વલસાડ ધરમપુરના ખાડા ગામના ખોરી ફળિયાના રહીશો દ્વારા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવે નાયબ કલેક્ટર આરસી પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી। ગ્રામજનોનો આક્ષેપ છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ યથાવત છે। ખોરી ફળિયાથી દરવડા ફળિયા સુધીનો આશરે 2 કિમીનો રસ્તો આજ દિન સુધી નિર્માણ પામ્યો નથી, જેના કારણે ખાસ કરીને ચોમાસામાં અવરજવર મુશ્કેલ બને છે। રસ્તાની અછતને કારણે બીમાર લોકોને જોડીમાં લઈ જવાની ફરજ પડે છે, તેમજ વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ભારે હાલાકી વેઠવી પડે છે। વિસ્તારમાં પક્કી સ્મશાન ભૂમિ ન હોવાથી વરસાદી ચોમાસામાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે। ડુંગળી ફળિયામાં છોટુભાઈના ઘરથી જશુભાઈ કાતરાના ઘર સુધી ડામર રોડ બનાવવાની માંગ સાથે ગણેશ કુંવરના ઘરથી રામા માધુના ઘર સુધી નવો માર્ગ બનાવવાની પણ જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે। અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે રસ્તો, પાણી ને આવાસ યોજના આજ લગી 5 સરપંચ થયા ત્યાં લગી આજ થકી કોઈ થયું નથી ને એના હારું અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારે હાલ તકી હાલમાં જરૂર છે રસ્તાની છે। સર, અમારા ગામમાં છે ને ખોરી ફળિયામાં હજુ સુધી સ્મશાનનું તકલીફ છે અને કે આપણે 2 કિલોમીટર સુધી સ્કૂલ વર્ગ જતા સ્કૂલનું સમસ્યા છે અને આવાસ યોજનામાં જો 80% આવાસ યોજનામાં કંઈ લાભ નથી મળ્યો, એના માટે અહીંયા આવ્યા છીએ। અમે સરપંચને જાણ કરેલી કે નહીં? અમે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવેલા છે। અમારી સમસ્યા છે તે લઈને અમારે ખાંડા ગામ ખોરીપાડા દરોડા સાથે પાણીની સમસ્યા છે અને ઘરનું છે ને બહુ સમસ્યા છે એમ તો છે, પણ હાલમાં અમે આપેલું છે એ આવેદનપત્ર લઈને સાહેબ પર વિશ્વાસ છે અમારો, એ થકી કામ થઈ જાય તો સારુંમાં સારું છે। ચોમાસા પહેલાં બી થઈ જાય તો કંઈ નહીં। રસ્તા છે, સ્મશાન ભૂમિ છે, એ રસ્તો બી કાચો છે, સ્મશાન ભૂમિ સુધી જતામાં સ્મશાન બી કાચી છે, એ સમસ્યા છે। એ સમસ્યાને લઈને અમે આવેલા છે, આ ગામજનો છે બધા, એના થકી અમે અહીંયા સુધી આવેલા છે। પેલો PSI સેન્ટર આવેલું હતું, ભાઈ બીજા ગામમાં આપી દીધેલું એવી અમને વાત મળેલી છે। મોવાડા ગામમાં આપેલું એવું કંઈ છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।